ચોવીસી લખી જે ભાવવાળી રચના એમના અંતર સ્પર્શીને જે બહાર નીકળી છે એવા આનંદ ગંજી કોણ હતા એનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર પહેલાં આપણે આજે વાંચી જઈ કે જેથી એની રચના કરનાર એવા આનંદ ગંજી પ્રત્યે આપણો સદભાવ જાગે અને એની કેવી ભક્તિ દેવ કેવા ઉત્તમ પુરુષ હતા તેનો ખ્યાલ આવે. એટલે પહેલાં આપણે આજે આનંદ ગંજીનું જીવન ચરિત્ર સંક્ષેપમાં જોઈ જઈએ છીએ. 24 તીર્થંકરોની સ્તવના કરનારા શ્રી આનંદ ગંજી. મૂળ એમનું નામ તો લાભાનંદજી હતું. લાભાનંદજી એમને કમલના પાન ઉપર જેમ પાણી છબે નહીં તેમાં મહાત્માને કીર્તિની વાસના આડી નહોતી. કીર્તિની એથી નથી એમણે ક્યાંય પોતાનું જીવન ચરિત્ર નોંધ્યું કે કોઈ જગ્યાએ માતા પિતા કે ગામનું નામ પણ લખ્યું નથી કે કયા ગામના હતા. પણ બહુ મહેનત કરતા જાણવા મળ્યું કે બુંદેલખંડના હતા. બુંદેલખંડમાં જન્મ્યા હતા એમ કે છે. હા, મેડતામાં. હા, બુંદેલખંડમાં. રાજસ્થાન જ કહેવાતો હશે, ખબર નથી. મેવાડ. મેવાડ કેમ? હા, મધ્યપ્રદેશ કે છે. મધ્યપ્રદેશ. હા, બુંદેલખંડમાં જન્મ્યા હતા. નાની વયથી જ વૈરાગી હતા. જૈન મુનિરાજ પાસે દીક્ષા લીધી હતી અને એનું નામ લાભાનંદ હતું. બાળપણમાં સ્વાધ્યાય અને ધ્યાનનો વિષય એમને પ્રિય હતો. મુનિ થયા પછી સ્વાધ્યાય અને ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. 17મી સદીમાં એટલે કે 17મી સદી ને 18મી સદીની વચ્ચે એ થયેલા છે. મેડતા મોટું શહેર તે વખતે ગણાતું હતું અને ત્યાં અનેક ધનવાન શ્રાવકો રહેતા હતા. જૈન મંદિરોની પણ ત્યાં અપાર જાહોજલાલી હતી. ઉપાશ્રયો વિદ્વાન સાધુઓથી ભરપૂર રહેતા હતા મેડતામાં. જ્ઞાન ભંડાર પણ ત્યાં ઘણા હતા. અને એક વખત લાભાનંદજી ફરતા ફરતા એ મેડતા શહેરમાં આવ્યા. શ્રાવકોએ તેમનું ભવ્ય લલાટ જોઈને મુગ્ધ થયા. સમતા રસથી ભરપૂર એમની આંખો જોઈને ઘણાને આનંદ થયો અને અનેક પ્રકારે શ્રાવક એમની ભક્તિ કરવા લાગ્યા. એ જ ગામમાં એક શેઠ રહેતા હતા. એ ખૂબ ભક્તિ કરતા એમની પણ અને પોતાને ઘરે બોલાવીને પણ આહાર પાણી આપતા, કપડાં પણ એમને આપતા. એવામાં પર્યુષણના દિવસો આવ્યા ત્યારે વ્યાખ્યાન સાંભળવા માટે લગભગ ગામની બધી પ્રજા આવે પર્યુષણમાં. એટલે વ્યાખ્યાન વાંચવાનો સમય થયો એટલે આનંદ ગંજીએ તો વ્યાખ્યાન વાંચવાની શરૂઆત કરવા માંડી. એટલે એક શ્રાવક બોલ્યા કે ગુરુ મહારાજ, હજી શેઠ આવ્યા નથી, માટે તે આવ્યા પછી વ્યાખ્યાન શરૂ કરો. વ્યાખ્યાન ત્યારે આનંદ ગંજીએ કે વ્યાખ્યાન તો વ્યાખ્યાનની વેળાએ થાય. કોઈ એક માણસના પ્રમાદના કારણે બધા બેસી રહે સભા મધ્યે, આખી બધા લોકો, એ યોગ્ય નથી. વળી એ તો સ્વતંત્ર પુરુષો છે, નાની પુરુષોને વળી પરતંત્રતા શું? એથી આનંદ ગંજીએ તો વ્યાખ્યાન શરૂ કર્યું. થોડી વાર થઈને પેલા શેઠ આવ્યા. વ્યાખ્યાન સાંભળ્યું પણ મન ચંચળ છે, ધૂંધવા તે મને સાંભળ્યું. અને પૂરું થતાં જ આનંદ ગંજીને વ્યાખ્યાન પૂરું થતાં આવીને કહ્યું કે મહારાજ, સેવક પર દયા કરીને થોડી વાર થોભવું હતું. સેવક પર દયા કરીને થોડી વાર આપે થોભવું હતું વ્યાખ્યાન શરૂ કરતા પહેલા. મારા આવ્યા પહેલા આપે વ્યાખ્યાન શરૂ કરી દીધું. આનંદ ગંજી સાંભળી ચૂપ રહ્યા. પણ એની એ વાત ફરી એમણે કરી. એટલે આનંદ ગંજી બોલ્યા કે મહાનુભાવ, આગમોમાં કહેલા વખતે જ સૂત્ર વાંચવું જોઈએ. મેં તે પ્રમાણે કર્યું છે. એથી વિરુદ્ધ વર્તન તે યોગ્ય નથી. જે પ્રમાણે સમય થાય એ પ્રમાણે શરૂ થાય, એમાં કોઈની રાહ જોવાની હોય નહીં. આ સાંભળી પેલા શેઠ મનમાં કચવાયા અને અંતરના ઉદ્ગાર બહાર આવ્યા કે ગમે તેમ હો, શાસ્ત્રમાં ગમે તેમ હો કે સમય ગમે તેમ થાય, પણ અહીં તો રિવાજ છે આ ગામમાં, શહેરમાં, કે મારા આવ્યા પહેલાં વ્યાખ્યાન શરૂ થઈ શકે નહીં. અને આ રીતે જો કરવું હોય, વિરુદ્ધ વર્તન રાખનાર કોઈ પણ આ ઉપાશ્રયમાં રહી શકે નહીં.
વળી હું તો આપને આહાર, પાણી, કપડાં વગેરે વરાવું છું, એનો ખ્યાલ પણ આપે કર્યો નહીં. તમને કપડાં આપું, આહાર આપું, અને આ વસ્તી અમે આપીએ છીએ તો તમે રહો છો, અમે આપીએ છીએ તો ખાઓ છો, એટલો બી તમને ખ્યાલ નહીં આવ્યો. શેઠના આવા અયોગ્યને ઉદ્ધતાઈ ભર્યા વચનો સાંભળી અને આનંદગંજી તપી ન ગયા, પણ ધીમેથી કહ્યું કે ભાઈ, તારો આપેલો આહાર તો ખવાઈ ગયો, એ તો હવે છે નહીં, ભોજન તો અહીંયા, એ તો ખવાઈ ગયો, અને કપડાં આ રહ્યા, આ કપડાં છે. તરત જ તે કપડાં ઉતારી અને કહ્યું કે તારી ઈચ્છા વિરુદ્ધ ઉપાશ્રયમાં રહેવાનું અમને ઈચ્છતો નથી, એમને છાજે નહીં. તમારી ઈચ્છા નથી તો અમારે કંઈ આ ઉપાશ્રય છે તો જ અમે રહી શકીએ, એ અમારે અહીંયા રહેવું નથી. બીજા બધા તો હાજીયા શેઠ બોલ્યા એટલે બીજા કોઈ બોલે નહીં. એટલે પછી એમને થયું કે અહીંયા હવે રહેવામાં કોઈ માલ નથી. એમ કહીને જંગલ ભણી ચાલતા થયા. તરત જ રવાના થઈ ગયા, નગ્ન થઈને, બધા કપડાં નાખીને. એ પ્રસંગની પ્રભુશ્રીજીએ પણ ઉપદેશામૃતમાં વાત કરી છે. 321 પૃષ્ઠ ઉપર કહ્યું છે કે આનંદગંજીને પ્રભુશ્રી કહે, આનંદગંજીને વ્યાખ્યાન વંચાવવા સંગે તેમના ગુરુ પાસે માંગણી કરી. તે વૈરાગ્યમાં વિશેષ હતા, તેથી બધાને પ્રિય હતા. કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા તો પણ આનંદગંજીએ બીજા બધાને આવેલા જાણી વ્યાખ્યાન શરૂ કર્યું. પછી શેઠ આવ્યા, તેની સાથે વાતચીત થતા, અમે છીએ તો તમે છો, એમ શેઠે કહ્યું. શું કહ્યું? અમે છીએ તો તમે છો, નહીં તો જાણે તમે તો શું ખાઓ, ક્યાં રહો, તમારે તો કંઈ છે નહીં, એટલે જાણે મરી જાઓ એમ. એટલે કહ્યું કે અમે છીએ તો તમે છો, એમ શેઠે કહ્યું. એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા. કોઈનું કહ્યું માન્યું નહીં કે ભાઈ આમ કેમ કરો, નહીં માન્યું. અને પોતે પોતાના આત્માની મસ્તીમાં જ રહેવા લાગ્યા. વેશને ગચ્છનો મોહ ઓછો થઈ ગયો. લોકોનું કલ્યાણ થાય એવી સ્વપર કલ્યાણની ભાવના હતી, તે હવે મૂકીને આ લોકોમાં કંઈ ભલીવાર આવે એમ નથી, ઉતરે એવું એમ માનીને એ પણ જંગલમાં ચાલ્યા ગયા. પછી તો બધી દશામાં એક સરખો આનંદ લેતા થઈ ગયા. માણસો તેને અવધૂત યોગી તરીકે જાણતા હતા. એક પ્રસંગની વાત પ્રભુશ્રી કરી છે એમની આનંદગંજીની. તેમના ગુરુકાળ કરી ગયા પછી એક પિંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હે બાદશાહ, એક કર, એક કર. આનંદગંજીના ગુરુ ડેવલોપ પામી ગયા ત્યારે તે શહેરમાં પિંજારો વિદ્યાના બળે આકાશમાં રહીને બોલતો કે હે બાદશાહ, એક કર, એક કર. તેથી બધાને મુસલમાન કરવા માટે બાદશાહે લોકોને કનડવા માંડ્યા. સંગે મુસલમાન થવાની ના પાડી. તેથી કેદમાં નાખી તેમની પાસે દળાવવા માંડ્યા બાદશાહે. પછી બધા સાધુએ વિચાર કરી આનંદગંજી પાસે જઈને આ વાત કરી કે આ રીતે સંઘ પર સંકટ આવી પડ્યું છે. જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બધાને ધર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત લીધું હતું, તેમ શાસનને નિર્વિઘ્ન કરવા આનંદગંજીને તેમણે વિનંતી કરી. તે તેમણે સ્વીકારી અને એક સોટી આપી આનંદગંજીએ શ્રાવકોને, અને કહ્યું કે તે ઘંટીને અડાડજો. એ ઘંટીઓ ફેરવાતા હતા શ્રાવકો પાસે, બધા મુસલમાન થાઓ, એક થાઓ, એક થાઓ, કે ખુદાનો હુકમ છે. મુસલમાન થવા શ્રાવક તૈયાર નહોતા એટલે ઘંટીઓ દળાવતા. એટલે આનંદગંજીએ એક સોટી આપીને કહ્યું કે તે ઘંટીઓને અડાડજો, એટલે ઘંટીઓ ચોંટી જશે. આમ કોણે કર્યું એમ બાદશાહ પૂછે તો કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે અમુક જગાએ હું 12 વાગે આવીશ, ત્યાં બાદશાહને આવવા જણાવજો. બાદશાહ ત્યાં આવ્યો, પણ તેણે આનંદગંજી પાસે પોલિયા જેવા 2 વાઘ દીઠા. આનંદગંજી બેઠા છે, 2 પાસે વાઘ બેઠા છે. એ જોઈને તે આગળ જઈ શક્યો નહીં. બાદશાહ આનંદગંજી પાસે તેને બોલાવ્યો તો પણ નહીં જઈ શક્યો. એટલે વાઘની પાસે થઈ આનંદગંજી બાદશાહ પાસે ગયા અને કહ્યું, બધાને કેમ પીડે છે? બધાને કેમ પીડે છે? તેથી બાદશાહે કહ્યું
કે 12 વાગે ખુદાનો હુકમ સંભળાય છે કે બધાને એક કર એટલે હું કરું છું. એટલામાં તો 12 વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો કે એક કર અવાજ આવ્યો. એટલે આનંદગંજીએ એક વસ્ત્ર ઊંચું કર્યું કે પિંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. તેમણે બાદશાહને કહ્યું, આનંદગંજીએ, કે આ તો તારા ગામનો પિંજારો છે. હવે કોઈને ધર્મ બાબત કંદડીશ નહીં. આ કંઈ ખુદાનો હુકમ નથી. આ તો તારા ગામનો પિંજારો બોલે છે. હવે કોઈને કંદડીશ નહીં. અને પિંજારાને કહ્યું કે આમાં તારું કલ્યાણ નથી. તું આવું કરે છે, આમાં તારું કલ્યાણ નથી. એમ બેને શિક્ષા આપી. પણ એવા એ બાદશાહને એની વાણી અસર કરે એના માટે પોતે 2 વાઘ પણ વિકુર્યા, કેમ કે એને છાપ પાડવી છે સંઘનો. આ પછી એ પ્રાયશ્ચિત લેવામાં પણ એવી રીતે સંઘનો ઉપર આવેલી આફતને દૂર કરી. ફરી બીજી એક વારનો આનંદગંજીનો પ્રસંગ છે કે આનંદગંજી એકવાર જંગલમાં જતા હતા. ત્યાં બાદશાહનો પુત્ર શાહજાદા ત્યાંથી ઘોડેસવાર ઉપર થઈને જતો હતો, જુવાન છોકરો. એટલે એણે આનંદગંજીને કહ્યું, કેમ સાંઈ બાબા, મફતની રોટી પચાવવા જંગલમાં ઘૂમો છો કે મફતનું સમાજનું ખાઈને પચાવવા ફરો છો કે? આનંદગંજીને કહ્યું. જુવાનીમાં છકેલા મુસલમાન ઘોડેસવારે મસ્કરીમાં પૂછ્યું. તેને મન સગળા સાધુ સંતો અને ફકીરો ઢોંગી જતા. મફતના માલ મલિદા ખાઈને પૃથ્વીને ભારરૂપ જ થનાર હતા. ત્યારે આનંદગંજીએ કહ્યું, ના ભાઈ, હું તો ખુદાને ઢૂંઢનાર છું, માત્ર ખુદાનો અદનો સેવક છું. મેલા ઘેલા એવા વિચિત્ર છતાં તેજસ્વી લાગતા એવા અવધૂત આનંદગંજીએ જવાબ આપ્યો. ત્યારે પેલો શાહજાદો કહે, હા, ખુદા વળી છે જ ક્યાં? અને હોય તો વળી તમારા જેવા જોગટાને મળે ખરા? તે ઉદ્યત યુવાને આવી રીતે વાત કરી. ત્યારે આનંદગંજીએ કહ્યું, હે મદોન્મત જુવાન, સાધુ સંતોની હાંસી કરવાનું પરિણામ સારું નથી આવતું. માટે ડાયો થઈ ચૂપચાપ માર્ગે ચાલ્યો જા. ત્યારે શાહજાદો કહે, તમે તો ચબરાકને પાણીવાળા લાગો છો. મહારાજ કંઈ જાદુ બાદુ કરી હેરાન ન કરતા. આનંદગંજીની મશ્કરી કરી. ફરી આનંદગંજી કે શા માટે બાલ ચેષ્ટા કરે છે? સંતોને ફકીરોને ખીજવીને તું શું સાર કાઢવાનો છે? ત્યારે પેલો શાહજાદો બોલ્યો, અહીં સાઈ બાબા, જોયા તમારા જેવા સંતને ફકીરો તમે શું કરવાના હતા? તમારા જેવા સેંકડોને મેં સીધા કરી દીધા છે. સમજ્યા? મને ઓળખો છો હું કોણ છું? દિલ્હીના તખ્તે તાજનો શાહજાદો છું. દિલ્હીનો જે બાદશાહ છે એનો પુત્ર છું. ઓળખો છો? તમારાથી થાય તે કરી લો. હું મારે માર્ગે જાઉં છું. આનંદગંજી કે હું મારા માર્ગે જાઉં છું, તેમાં શા માટે દખલ કરે છે? તું શાહજાદો હોય કે ખુદ બાદશાહ હોય, તેથી તેની મને રજ પણ પરવા નથી. બાદશાહ હોય તો શું? હું મારા માર્ગે જાઉં છું, હું કંઈ તને કન્નડ કરતો નથી, તું શું કામે કરે? ત્યારે પેલો બોલ્યો, પુત્ર શાહજાદાનો, બાદશાહનો, કે હે, પરવા નથી, અમારા રાજાઓની તને પરવા નથી. આમ કહી તે વધુને વધુ મશ્કરી કરવા લાગ્યો. ત્યારે આનંદગંજીએ મનમાં વિચાર કર્યો કે આ ધન સત્તા અને જોબનથી આ આંધ બનેલો શાહજાદો એ માનવાનો નથી. મારી જેમ અન્ય સાધુ સંતોને પણ આ રીતે હંમેશા પજવશે, માટે એને જરા પરચો બતાવવો જોઈએ. તેથી ભવિષ્યમાં કોઈ સાધુ સંતનું નામ ન લે. આમ વિચાર કરી આનંદગંજીએ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને બોલ્યા કે બાદશાહ કા બેટા ખડા રહે. કે ઘોડા ઉપર બેઠેલો હતો એટલામાં એવો ચમત્કાર થયો કે શબ્દો નીકળતા શાહજહાંનો ઘોડો એકાએક અટકી પડ્યો. ગમે તેટલા ચાબુક મારવા છતાં ઘોડો હાલી ન શક્યો કે ચાલી ન શકે, જાણે લાકડાનો જ ન હોય. ઘોડાની પીઠ પર શાહજાદો પણ ચોંટી ગયો. ઊંચો નીચો થવા ઘણા ફાફા મારે પણ થવાય નહીં. કલાક, 2 કલાક, 3 કલાક થયા પાછળ એનું સૈન્ય આવ્યું કે ક્યાં ગયા. ત્યાં આવીને જુએ છે તો એણે કહ્યું કે આ તો
મેં તો મશ્કરી કરેલી એક સાધુ સંતની, અને એણે કહ્યું કે બાદશાહ કા બેટા ખડા રહે, એટલે હું તો અહીંયા ચોંટી ગયો છે. સૈનિકો એ કઈ દિશામાં મહાત્મા ગયા જાણી તેના પાછળ પડ્યા. તપાસ કરતા નજરે એક ગુફા ધ્યાનમાં આવી, તૂટેલી. અંદર જે જુએ છે તો મહાત્મા પદ્માસનમાં ધ્યાનમાં બેઠા છે. એના મુખ પર કોઈ જે પ્રકારની ચમક છે, રોશની છે. તેથી જોતા સૈનિકોને લાગ્યું કે શાહજાદાએ એમની છેડતી કરી હશે. એમ કરીને એ જ મહાત્મા હોવા જોઈએ. નમ્ર ભાવથી એમને કહ્યું, સૈનિકોએ સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું. ત્યારે મહાત્માનું ધ્યાન પૂરું થયું, આંખો ઉઘડી ત્યારે એ સિપાહીઓને કહેવા લાગ્યા કે વત્સો, શાહજાદા પાસેથી આવ્યા લાગો છો. આનંદગંજીએ કહ્યું, કહો શું સમાચાર છે? મહાત્માના અવાજમાં અદ્ભુત મીઠાશ હતી. પ્રભો, સૈનિકો બોલ્યા, પ્રભો, શાહજાદો અને તેનો ઘોડો ચોંટી ગયા છે. હાલત ઘણી જ કફોડી છે. તેની અજ્ઞાનતા બેવકૂફી તરફ ન જોતા તેના પર કૃપા કરો. તેને પૂરતી શિક્ષા થઈ ચૂકી છે. ત્યારે આનંદગંજી બોલ્યા, શાહજાદા પર અનુગ્રહ છે, અમારી તો કૃપા છે, એમાં અમારે કોઈ આવું કૃપા જેવું છે નહીં. તેને કહેજો કે સાધુ સંતોની ફરી કોઈ દિવસ છેડતી ન કરે. જાઓ, આનંદ ગંધ કા બોલ હૈ કે બાદશાહ કા બેટા ચલેગા. અહીંયા બોલ્યા ત્યાં ચાલતો થઈ ગયો. ધન્ય પ્રભો, અમારા પર મોટો એહસાન થયો. એમ કહી નમસ્કાર કરી તેઓ ગુફાની બહાર નીકળ્યા. મારતે ઘોડે ત્યાં આવીને જુએ છે તો શાહજાદો ચાલવા માંડ્યો. એમ આ ચમત્કાર જોઈ સઘળા આશ્ચર્ય પામ્યા. ના, એના પહેલા એક પ્રસંગ બને છે, પછી આ ઋષભ જિનેશ્વરની વાત પછી આવશે. એ પ્રસંગ શું બન્યો કે એ મેળતા શહેરમાં આવ્યા. તેમની ચમત્કારી વાતો તો આ રીતે જાણેલી હતી. એટલે રાજાની રાણી તેમની પાસે આવીને કહેવા લાગી કે મહાત્મા, હું અહીંના રાજાની રાણી છું, અણમાનિતી થઈ પડી છું, માટે કૃપા કરી મારા પતિ વશ થાય એવો કોઈ ઉપાય બતાવો. આનંદગંજી તો તદ્દન નિષ્ફળ હતા અને આવી સાંસારિક ખટપટમાં પડે તેવા પણ નહોતા. એટલે તેમણે એક કાગળમાં કાપલીમાં લખી આપ્યું આનંદગંજીએ રાણીને કે તેરા પતિ વશ હોવે ઉસમેં આનંદ ગંધ કો ક્યા, અને તેરા પતિ વશ ન હોવે ઉસમેં ભી આનંદ ગંધ કો ક્યા. આવું કાગળમાં કાપલી લખીને આપી દીધી. રાણી સમજી કે મહારાજાએ કૃપા કરી, કંઈક બનાવી આપ્યો, મંત્ર લખી આપ્યો. એમ કરીને વાંચ્યા વગર જ એ તો હર્ષમાં તે કાગળને તાવીજમાં મૂકી અને હાથે બાંધી દીધું. હવે બન્યું પણ એવું કે આનાથી અણમાનીતી રાણી ઉપર રાજાનો પ્રેમ વધવા લાગ્યો અને તેના મહેલે તે આવવા લાગ્યો. એક વખત વાતચીતમાં રાણી બોલી કે આનંદગંજી મહારાજના મંત્ર પ્રયોગથી હું તમને વશ કરી શકી છું. બૈરાઓના મનમાં પેટમાં વાત રહે નહીં. એટલે એક દિવસે કે આનંદગંજીની મહેરબાનીથી તમે મારે વશ થયા છો. ત્યારે એ સાંભળી રાજા આનંદગંજી પાસે ગયો અને ભારે ક્રોધાયમાન થઈને કહેવા લાગ્યો કે તમે સંસારથી વિરક્ત થયા, વૈરાગ્ય પામ્યા, સાધુ થયા અને વળી આવા વશીકરણના કામો કરો છો. ત્યારે આનંદગંજીએ કહ્યું કે તમે કહેવાતો મંત્ર પહેલાં વાંચી જુઓ. તમે જેને મંત્ર કહો છો વાંચી જુઓ. હવે તાવીજ ખોલીને વાંચે છે રાજા. તો ઉપર લખેલા બે વાક્ય નીકળ્યા કે તેરા પતિ વશ હોવે ઉસમેં આનંદ ઘન કો ક્યા, તેરા પતિ વશ ન હોવે તો ભી આનંદ ઘન કો ક્યા. આ વાંચીને પેલો શર્મિંદો થઈ ગયો અને બે હાથ જોડીને અવિનય બદલ માફી માગી અને તેને ચરણે પડ્યો. હવે એટલે આનંદગંજીને તો એમના પ્રત્યે કોઈ રીસ નહોતી. એના અવિચારીપણે પૂરતી તપાસ કર્યા વિના કોઈની ઉપર આવી રીતે આરોપ મૂકવો ન જોઈએ એવી શિખામણ આપવા માટે તેમને કહ્યું કે આમાં જુઓ, પછી બીજાને કહો. ત્યારથી પછી પાછા જંગલમાં નીકળી પડે છે આનંદગંજી ત્યાંથી. અને જતા જતા રસ્તામાં સ્મશાન આવ્યું તો ત્યાં મોટી ચિતા ખડકેલી હતી. ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો એ પ્રસંગ પરથી આનંદગંજી લખ્યું છે. ત્યાં મોટી સ્મશાનમાં ચિતા ખડકેલી હતી અને પાસે કોઈનું શબ પડ્યું હતું મળદું. આજુબાજુ શોકાતુર ચહેરે કેટલાક ડાઘુઓ બેઠેલા હતા
નજીકમાં જ એક શેઠની પુત્રી પોતાના મરણ પામેલા પતિની સાથે બળી સતી થવા તૈયાર થઈને ઊભી હતી. આ દ્રશ્ય જોઈ આનંદગંજીએ તે સ્ત્રીને પાસે બોલાવીને પૂછ્યું કે બાઈ, તારા પતિને ઓળખ્યા સિવાય તું કોની સાથે બળી મરવા તૈયાર થઈ છું? એ સાંભળીને એ સ્ત્રીએ જવાબ આપ્યો, જે સતી થવાની છે, કે હું મારા પતિને ઓળખું છું. આ શબ્દ તેમનું જ છે અને તેમની સાથે સતી થઈ તેમને સ્વર્ગમાં ભેટવા જઉં છું. મારા પતિ સ્વર્ગમાં ગયા છે એટલે હું પણ એમની સાથે બળી મરીને હું પણ એમની સાથે ત્યાં ભેટવા જઉં છું, ત્યાં મળીશ. ત્યારે આનંદગંજી કહે, બાઈ તું ભૂલે છે, પતિ પત્નીનો સંબંધ આ લોક પૂરતો જ છે, આગળ નથી આવવાનો. એ મૃત્યુ પછી એકબીજાનો સંયોગ થઈ શકતો નથી. જો તું આત્માને પતિ માનતી હોય તો તે પોતાના કર્મ અનુસાર અન્ય ગતિમાં ચાલ્યો ગયો. એનો આત્મા તારા પતિનો એ તો અન્ય ગતિમાં ચાલ્યો ગયો જો એને પતિ માનતી હોય તો, અને તેને કોઈ પણ પ્રકારે કોઈ પણ અટકાવી શકે એમ નથી. એના કર્મ પ્રમાણે એની ગતિ થાય છે. અને જો તું શરીરને પતિ માનતી હોય તો શરીર ક્ષણ ભંગુર હોવાથી આત્મા ઉડી ગયા પછી તે જડ બની જાય છે અને તેને ભસ્મીભૂત કરવામાં આવે છે. માટે પતિની પાછળ સતી થઈ અને સ્વર્ગમાં મળવાની ઈચ્છા એ માત્ર તારી ભ્રાંતિ છે, તારી ભ્રમણા છે. એ તો એનો આત્મા એના કર્મ પ્રમાણે ગતિને પામી ગયો. હવે તું એની પાછળ મરીને એ ગતિ પામી શકે, એને મળી શકે, એ બનવું અશક્ય છે. પતિ પત્નીનો સંબંધ માત્ર સાંસારિક હેતુ માટે છે. એ સંબંધ સાચો નથી. જો તે તારો સાચો પતિ હોય, એવો કોઈ પૂર્વનો સંસ્કાર હોય તો એ તો સંગ થાય, પણ મોટા ભાગે તો નહીં થાય. જો તે તારો સાચો પતિ હોય તો તને ત્યાગીને શું કામ જાય? તું જેને પતિ કહે છે એ તારો સાચો પતિ હોય તો તને છોડી એકલીને અહીંયા ને તે કેમ ગયો? એટલે કે તે તારો સાચો પતિ છે જ નહીં. માટે આ બાહ્ય ભાવમાં મૂંઝાયા સિવાય પ્રભુ સાથે પ્રીતિ કર. સાચો પતિ જોઈતો હોય, ભાગે સાદી અનંત ના ભાંગે, જે પ્રીતિ એકવાર કરે કદી છોડે નહીં, એવા પ્રતિ સાથે પ્રીતિ કર, એવા પ્રભુ સાથે પ્રીતિ કર. આત્મા સાથે સ્નેહ સંબંધ બાંધ, શબની સાથે બળી મરવાની હઠ મૂકી દે. આવા મરદા સાથે બળી મરવાની હઠ મૂકી દે. આ વાત આનંદગંજીના સમજાવવાથી તે શેઠની પુત્રીને સોંસરી ઉતરી ગઈ અને તે સતી થવાનો વિચાર માંડી વાળ્યો. ત્યાગ ધર્મ સ્વીકારી આત્મપતિને રીઝવવાના કાર્યમાં જ તેણે ચિત્ત પરોવ્યું અને આનંદગંજીએ પછી આ કાવ્ય લખ્યું. ઋષભ દિનેશ્વર પ્રીતમ મહારો રે ઓરન ચાહુરે કંત, રીજ્યો સાહેબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત. તેથી પછી આ કાવ્ય પણ તે કહે છે કે અનેક વાર તે રચેલું કાવ્ય વારંવાર તે બાઈ ગાવતી. અત્યાર સુધીમાં અવધૂત આનંદગંજીનો યશ સમસ્ત જૈન જૈનેતરમાં ઘણો જ ફેલાઈ ગયો હતો. એ વાત તેમની અવધૂત દશા વિશે સાંભળીને તે વખતના ત્યાગી પુરુષો તેમના તરફ ખેંચાતા હતા. શ્રી યશોવીજીના ગુરુ ને વિજયજી એમને પર એકવાર કહ્યું કે તમે આનંદગંજીને મળજો, કેમ કે એ 12 વર્ષ સુધી યશોવિજયજી કાશી જઈ અભ્યાસ કરી આવેલા અને શાસન શિરોમણી એવા શ્રીમદ યશોવિજયજી મહારાજ સૌમાં મુખ્ય ગણાતા હતા. આનંદગંજીની પરમ વિભૂતિના પ્રત્યક્ષ દર્શન માટે તેઓએ ગુજરાતમાંથી વિહાર કર્યો હતો, કેમ કે એમના ગુરુએ કહ્યું હતું કે આનંદગંજીને મળજો. એમને થયું કે અહંકારમાં આવી ગયા છે અને આનંદગંજી જ પરમ સમર્થ છે કે જે એમને ઠેકાણે લાવે એમ છે. તેથી એ પોતે આનંદગંજીની શોધમાં હતા. આનંદગંજી આબુ અરાવળીની ગુફામાં રહેતા હતા, એટલે તે તરફ યશોવિજયજી આવ્યા, આબુ તરફ. અને આનંદગંજીનો પત્તો નહીં લાગવાથી આબુના નજીકના ગામમાં તે રહ્યા હતા યશોવિજયજી. હવે ઉપાધ્યાય એવા યશોવિજયજી સર્વ આગમાના જાણકાર વિદ્વાન છે એમ અને અધ્યાત્મ સંબંધી અતિ સુંદર સચોટ અને અસરકાર શૈલીમાં તે વ્યાખ્યાન આપી શકે છે. અપૂર્વ વિદ્વાન અજોડ વક્તા તરીકે તેમની ખ્યાતિ પ્રશંસા આનંદગંજીએ પણ સાંભળી હતી. તેથી તેઓ નજીકમાં વિચરે છે એવી ખબર મળતા એક દિવસ આનંદગંજી પોતે યશોવિજયજીનું પ્રવચન સાંભળવા જાય છે.
સાધુઓના ટોલામાં આનંદગંજી પણ સામેલ થઈ ગયા. એમનું વ્યાખ્યાન સાંભળ્યું. અધ્યાત્મ સંબંધી અસરકારક વ્યાખ્યાન થતાં સભા મધ્યે એવો રસ જામ્યો કે બધા વાહ વાહ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. એવા આનંદ સૂચક શબ્દો બોલવા લાગ્યા સભાસદો. અને પોતાના વ્યાખ્યાનની અસર જાણવા ઉપાધ્યાય ઈશ્વરવિજયજી પણ સભા તરફ દ્રષ્ટિ નાખી તો બધા શ્રોતાઓ આનંદમાં ગરકાવથી માથું હલાવતા હતા. પણ એક જીર્ણ વેશધારી આનંદગંજી સાધુના મુખ પર જરા પણ ફેરફાર થયેલો માલુમ ન પડ્યો. જીર્ણ જેના વસ્ત્ર છે, જે હોય તે પહેરે છે, અને એવા વૃદ્ધના કંઈ ફેરફાર જણાવ્યો નહીં મોઢા ઉપર. બધા ડોલે પણ અહીંયા કંઈ દેખાયું નહીં, આનંદ દેખાયો નહીં. એટલે ઈશ્વરવિજયજી એ વ્યાખ્યાન પૂરું થયા પછી આનંદગંજીને કંઈ ઓળખતા નથી. એ વૃદ્ધ વ્યાખ્યાન બરાબર શ્રવણ કર્યું કે નહીં, અધ્યાત્મ જ્ઞાનના પ્રવચનમાં સમજણ પડી કે નહીં, વ્યાખ્યાન બરોબર સાંભળ્યું કે નહીં, અમે જે આ અધ્યાત્મ વાળું પ્રવચન આપ્યું છે, આત્મ વિષય કંઈ ખ્યાલ આવ્યો આમાં? ત્યારે આનંદગંજી કે વ્યાખ્યાન તો મેં બરાબર શ્રવણ કર્યું છે, વ્યાખ્યાનમાં શાસ્ત્રોથી ઉત્તમ દક્ષતા બતાવો છો, વ્યાખ્યાનમાં શાસ્ત્રોના દ્વારા ઉત્તમ પ્રવીણતા તમે દાખવો છો. આ માર્મિક ઉત્તરથી ઉપાધ્યાયને લાગ્યું ઈશ્વરવિજયને કે આ કોઈ સામાન્ય સાધુ નથી. શાસ્ત્રોના દાખલાઓથી કે ઉત્તમ તમે પ્રવીણતા બતાવી એટલે શાસ્ત્રોના કોઈ જાણકાર લાગે છે. એટલે કહ્યું કે શું આ મનમાં થયું કે કદાચ આનંદગંજી તો નહીં હોય, એટલે ભેમ પડ્યો. એટલે પૂછ્યું કે આપનું નામ? ત્યારે આનંદગંજીએ કહ્યું, મને લોકો આનંદ ઘન કહે છે. આનંદ ઘન? ઉપાધ્યાયજી સાનંદ આશ્ચર્યપૂર્વક બોલ્યા, આપના પવિત્ર દર્શનથી હું આજે કૃતાર્થ થયો છું. ઘણા દિવસથી આપની દર્શનની અભિલાષા હતી તે આજે પૂર્ણ થઈ. આજે આશા છે કે આપ આ શ્રોતાઓને આપના મધુર વચનનો આસ્વાદ આપો. આપ કંઈ આજે વ્યાખ્યાન કરો, સંભળાવો. આનંદગંજીએ વિનંતી સ્વીકારી અને પ્રવચન શરૂ કર્યું. આત્માના ઊંડાણમાંથી, જેમને આત્મામાં જે રમી રહ્યા છે એવા આનંદગંજી વ્યાખ્યાન આપતા આત્માના ઊંડાણમાંથી અનુભવના ફળરૂપે નીકળતા શબ્દોએ સભાજનો પર જાદુઈ અસર કરી. આત્માને સ્પર્શીને જે વાણી નીકળતી હતી એ સભાસદો પર જાદુઈ અસર કરી ગઈ અને તેમની નાભીમાંથી તન્મયપણે પરિણામ પામીને અસ્ખલિત શબ્દધારા વહેવા લાગી. જેમ મોરલીના સ્વરે ઉપર નાગ ડોલે તેવી રીતે સભા ડોલવા લાગી. ઉપાધ્યાય ઈશ્વરવિજયજી પણ આ અલૌકિક પુરુષની પ્રચંડ શક્તિ આગળ મહાત થયા અને તેમના મુખમાંથી પ્રશંસાના વાક્યો નીકળવા લાગ્યા. 3 કલાક સુધી સતત રસ વેલ પછી વ્યાખ્યાન પૂર્ણ થયું. બંને મહાપુરુષો વચ્ચે બીજી અનેક જાતની ચર્ચા થઈ. તેઓ વચ્ચે પ્રીતિની મજબૂત ગાંઠ બંધાઈ. અભેદ માર્ગના બંને પ્રવાસી હતા. એવા બંને આત્માઓની એકબીજા સાથે મિત્રતા જોડાઈ અને ઉપાધ્યાયના જીવનમાં આ પ્રસંગથી ભારે પલટો આવ્યો. આ સાચા અધ્યાત્મ જ્ઞાનના ચમકારા પાસે બાહ્ય પંડિતાઈ અને આડંબરોનો ઝગમગાટ કંઈ વિસાતમાં નથી એમ તેઓને ખાતરી થઈ કે બહુ ભણવાથી કંઈ જ્ઞાન આવતું નથી એમ એમની સાથે ચર્ચા થઈ. તેનાથી એમને ભાન થયું ઈશ્વરવિજયજીને. કેમ કે ત્યાર પછી ચર્ચામાં ઈશ્વરવિજયજીને આનંદગંજીએ પૂછ્યું, એક ગાથાનો અર્થ પૂછ્યો, 10 વિકારિક સૂત્રની ધમ્મો મંગલ મુકીઠમ, એનો અર્થ કરો. ત્યારે 1 કર્યો, 2 કર્યા, 4 કર્યા, તો કે એટલું જ? 8 કર્યા, 10 કર્યા, 12 કર્યા, એટલું જ? એટલે કે એટલું જ આવડે છે? તો કે આપ કરો. પછી આનંદગંજીએ તો કે એ અર્થના, એ ગાથાના અર્થ કરવા માંડ્યા. તે 3 રાત અને 3 દિવસ સુધી લાગ લગાટ એક ગાથાના અર્થ કર્યા. તેથી ઈશ્વરજીને થયું કે આ અધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે આત્મા, એના માટે કંઈ કાશી જવાની જરૂર નથી. આવા મહાપુરુષો ક્યાં ભણવા ગયા હતા? એમ એમને થયું કે સાચા આધ્યાત્મ જ્ઞાનના ચમકારા પાસે આવી બાહ્ય પંડિતાઈ અને આડંબરનો ઝગઝગાટ કોઈ ગણતરીમાં નથી એમ તેઓને ખાતરી થઈ. ત્યાર પછીના તેમના જીવનમાં લખાણમાં અધ્યાત્મની મહોર લાગી ગઈ. ઈશ્વરજીના જીવનમાં
તેઓ ઘણી વખત આનંદગંજીને મળવા આબુ પરની ગુફાઓમાં પણ જવા લાગ્યા. તેમની અલમસ્ત અને સહજાનંદી દશા આનંદગંજીની જોઈ એક વખત ઉપાધ્યાયજીએ તેમની સ્તુતિ અષ્ટપદી બનાવી આનંદગંજીની. તેમાં તેઓ લખે છે, ઉપાધ્યાયજી યશોવિજયજી, કે જેમ પારસમણીના સ્પર્શથી લોઢું સુવર્ણ બની જાય છે, તેમ આનંદ ઘનના સંગથી સુજસ જસ વિજય આનંદ રૂપ બની ગયા, એમ પોતે કવિતામાં લખ્યું છે. હા, આનંદ ગંજીને તો નથી કોઈ દુનિયાની પરવા કે નથી શરીરની દરકાર. તેઓ તો રસ્તામાં ચાલતા ચાલતા ગાતા, પ્રભુ ભજનમાં જ લીન રહેતા. તેમના મુખ ઉપર કોઈ લૌકિક જાતનું નૂર હંમેશા છાયેલું રહેતું. તેઓ કેવળ આનંદ સ્વરૂપ જ જણાતા. તેઓ કોઈ વખત શમશાનમાં રહેતા, તો કોઈ વખત જંગલમાં અદૃશ્ય થઈ જતા, તો કોઈ વખત વૈરાગીઓના મઠમાં પણ કે ઉતરતા. આથી કેટલાક લોકો તેમને ક્રિયા લોપક કહેવા લાગ્યા, કે ક્રિયા કરતા જ નથી, ક્રિયાઓને લોપી દીધી એમ કહેવા લાગ્યા. પણ આ સર્વની દરકાર કર્યા વિના તેઓ પોતાના આત્મ સ્વભાવમાં જ મશગુલ રહેતા અને અખંડા નંદની લહેરીઓ અનુભવતા. તેઓ મહાન યોગી હતા. અનેક યોગિક સિદ્ધિઓ તેમને પ્રાપ્ત હતી. સુવર્ણ સિદ્ધિ પણ તેમને સાધ્ય હતી એમ સંભળાય છે. પણ દુનિયામાં નામના મેળવવાની તો એમને કોઈ ઈચ્છા કામના નહોતી. તેથી તેમણે સ્વાર્થ સાધવા કદી પણ પોતાની આવી મહાન લબ્ધિઓનો ઉપયોગ કર્યો નથી. તેઓ તો તદ્દન નિસ્પૃહી અને નિરાડંબરી હતા. તેમણે ઘણા સ્તવનો અને પદો રચેલા છે. આનંદગંજીએ ઘણા સ્તવનો અને પદો રચેલા છે. તેમના ભજનો વાંચતા હૃદયના તાર જણઝણી ઉઠે છે. એમને જે સ્તવનો લખ્યા છે આનંદગંજીએ, કે તેમના પદો અને રચનો વાંચતા આપણા અંદરના તાર ઝણઝણી ઉઠે છે. તેમના ભજનો વાંચતા હૃદયના તાર ઝણઝણી ઉઠે છે. તે કેવા છે? મધુર છે, વચનો ભાવપૂર્ણ છે અને હૃદયના ઊંડાણમાંથી સ્ફુરેલા છે. તેઓ સર્વધર્મ સહિષ્ણુ હતા. એટલે તેમાં સંપ્રદાયનો પક્ષ તો હોય જ શાનો, કે ભાઈ આ સંપ્રદાયનું છું કે આ એવું મહાત્માને હોતું જ નથી. જેમ કૃપાલદેવી આત્મસિદ્ધિ લખી, કોઈ પક્ષમતની મધ્યસ્થ થઈને લખી છે કે બધા ધર્મો વાળા એનાથી લાભ લઈ શકે. એમ સંપ્રદાયનો પક્ષ તો હતો જ સાનો. તેને સાંભળતા કે ગાતા એક જાતનો અલૌકિક આનંદ થાય છે. એમના પદો કે એમના સ્તવનો વાંચતા. એ બધામાં એમણે રચેલા 24 તીર્થંકરોના સ્તવનો, કે જે આનંદ ઘન 24 નામે ઓળખાય છે, તે તો ખૂબ પ્રચલિત છે. એમણે અનેક પદો પણ લખ્યા, સ્તવનો પણ લખ્યા. પણ આ 24 તીર્થંકરના સ્તવોનો જે આનંદ ઘન 24 નામે ઓળખાય છે, તે તો ખૂબ પ્રચલિત છે. તેમણે ઘણી મોટી વયે દેહ છોડ્યો હોય એમ લાગે છે. તેમના જીવનની સાંગોપાંગ હકીકત મળતી નથી. પણ તેમના જેવા મહાત્માઓ આ દુનિયામાં વિરલ પાકે છે, એ ચોક્કસ છે. તેમની જીવનની કોઈ હકીકત વિશેષ મળતી નથી, પણ એવા મહાત્માઓ તો આ દુનિયામાં કોઈ વિરલા જ હોય. મહાપુરુષોને તેમના જીવનકાળમાં ઘણા થોડા બરાબર પીછાણે છે. આવા મહાત્માઓને જીવનકાળમાં તો ઓછા જ ઓળખી શકે, પણ એમને મૃત્યુ થયા પછી, દેવલોક થયા પછી જ તેમની સાચી કિંમત અંકાય છે. મહાત્મા પુરુષોને તેમના જીવનકાળમાં ઘણા થોડા બરાબર પીછાને છે. મૃત્યુ પછી જ તેમની સાચી કિંમત અંકાય છે. ગમે તેમ હો, પણ તેમના આનંદગંજીના પવિત્ર સ્મરણથી આજે અનેક ભક્તોના રોમ વિકસ્વર થાય છે. અને એમના જે બોધ, સિદ્ધાંત બોધ વગેરે જે આપી ગયા છે સ્તવનોમાં, તે જાણીને ઘણાને આનંદ થાય છે અને ઉત્તમ માર્ગદર્શન મળે છે. ધન્ય છે એ આનંદના ધામ સમા અવધૂત આનંદ ગંજીને. આવા આનંદગંજી મહાત્માઓ થયા, તેનું આપણે આખી 24 સ્તવનો છે. જેમાંથી પહેલું સ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો.